નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 27 મે 2026 બુધવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીસ, રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે। નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે, પરંતુ ગત દિવસોમાં કરેલા ફિઝૂલખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય। તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ। આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે। પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે। દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે। તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે। 2. વૃષભ રાશિ ટોરસ, કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે। તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજૂલ ખર્ચી બંધ કરો। આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે। મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે। સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે। કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો। પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે। તમારા લગ્ન જીવનના આનંદ માટે આજે તમને એક અદ્ભુત સરપ્રાઇઝ મળવાની શક્યતા છે। 3. મિથુન રાશિ જેમનાએ ગરદન કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે। જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં। આજે આરામ મહત્વનો પુરવાર થશે। તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે। તમારો ફાજલ સમય ઘરના સુશોભીકરણ પાછળ લગાડો। તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે। પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો। આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અણધારી મુસાફરી કરવી પડી શકે છે। આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે। નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ। આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો। આનાથી તમારા મનને શાંતિ મળશે। તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો। 4. કર્ક રાશિ કેન્સર, તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે। તમારા ધન સંચિત કરવાના પ્રયાસ આજે અસફળ થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી કેમ કે પરિસ્થિતિ જલ્દી સુધરશે। સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજા કરવાનો દિવસ। બાબતોને યોગ્ય રીતે હાથ ધરજો કેમ કે તમારા જીવનસાથીનો મૂડ બહુ સારો જણાતો નથી। આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે। આજે તમારે અચાનક થોડી અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે પરિવાર સાથે સમય વિતાવવાની તમારી યોજના બગડી શકે છે। તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે। 5. સિંહ રાશિ લિયો, તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ। ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે। સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે। પ્રેમ એ તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે। કાર્યસ્થળે લોકોનું નેતૃત્વ કરો, તમારી ઈમાનદારી તમને આગળ વધવામાં મદદ કરશે। આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે। માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્ન જીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે। 6. કન્યા રાશિ વર્ગો, આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે, કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે। આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો, પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે। પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે। આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે। તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે। આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો, પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે। કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો। 7. તુલા રાશિ લીબ્રા, કશુંક રસપ્રદ વાંચી માનસિક વ્યાયામ કરો।
જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે, પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય. વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો. જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. 8. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો, તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજ એ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. જીવનસાથીની ખરાબ તબિયતને લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે, પરંતુ આ વાતને લઈને ચિંતિત થવાની જરૂર નથી, કેમ કે ધન આ માટે સંચિત કરવામાં આવે છે કે ખરાબ સમયમાં તે તમારા કામ આવી શકે. તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે. આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે. આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે. આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો. 9. ધનુ રાશિ. સેજિટેરિયસ, તમારો ખુશમિજાજ સ્વભાવ અન્યોને ખુશ રાખશે. તમે જીવનમાં પૈસાના મહત્વને નથી સમજતા, પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજ આવી શકે છે, કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે, પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. વરિષ્ઠ પદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે. આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. આ તે દિવસ છે જ્યારે તમે તમારી જાતને સમય આપવા માટે પ્રયત્નશીલ રહેશો, પરંતુ તમને તમારા માટે સમય મળશે નહીં. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે. 10. મકર રાશિ. કેપ્રિકોર્ન, તમે નવરાશની લહેજત માણવાના છો. ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધન લાભ પણ થઈ શકે છે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમારા પ્રિયપાત્રનું રચનાત્મક તથા તમારા જેવા જ વિચારો ધરાવતા લોકો સાથે હાથ મેળવો. સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે. 11. કુંભ રાશિ. અક્વેરિયસ, મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો. ગ્રહ નક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો. એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. દિવસ સારો છે. અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો. આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે. 12. મીન રાશિ. પાઇસસ, શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. પરિવારના સભ્ય તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. તમારું પ્રિય પાત્ર તમારી પાસેથી ભેટ સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે. ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા. લગ્ન જીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.